નમસ્કાર દોસ્તો, ઘણા સમયથી બનાસકાંઠાની બેઠક ઉપર હવે પરિણામ કેવું આવશે તેના ઉપર સૌની નજર હતી. એક સાઈડ ગેનીબેન ઠાકોર, એક સાઈડ રેખાબેન ચૌધરી. ગેનીબેનની વાત કરું તો લોકોને નહોતો વિશ્વાસ કે ગેનીબેન પણ જીતી શકશે, પરંતુ જે રીતે હવે ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે તો સ્પષ્ટપણે એવું દેખાઈ આવ્યું છે કે 20થી 30 હજારની વચ્ચેની ક્યાંક લીડ સાથે ગેનીબેનની ભવ્ય જીત થઈ શકે એમ છે. એટલે જે રીતે ભવ્ય જીત થઈ શકે નહીં પરંતુ થઈ ગઈ છે, કેમ કે ઓલરેડી ડેટા સામે આવી ગયા છે. લોકોનો ઉત્સાહ જ બતાવી રહ્યો છે કે ગેનીબેન જીતી ગયા છે અને લોકો હવે ગેનીબેનની રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેઓ કાઉન્ટિંગ બૂથમાંથી બહાર આવે ને તેવું ભવ્ય સ્વાગત કરવામાં આવે. લોકો હાર ને બધું લઈને તૈયારી કરી રહ્યા છે કે જ્યારે તેઓ આવે તો એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે. વાત કરું તો બનાસકાંઠાની જે બેઠક હતી એના ઉપર સૌની નજર હતી, સમગ્ર ગુજરાતની અને દેશના લોકોની પણ. એના પાછળનું કારણ હતું કે ગુજરાતમાં તમે જુઓ તો 2019માં ભાજપે 26માંથી 26 બેઠક મેળવી હતી, પરંતુ જે રીતે આ વખત પહેલી વખત ગુજરાતમાં લગભગ તમે જુઓ તો બનાસકાંઠાની એક જ એવી બેઠક છે કે જે આ વખતે કોંગ્રેસે જીતી હતી. જોકે ઘણી એવી મહેનત કરી હતી, ગેનીબેને બહુ પ્રચંડ જીત આપવાનો, પ્રચંડ એમને ટક્કર આપવાની કોશિશ કરી હતી, પરંતુ ખરેખર એમને આપી શકી. અને જે એમના માટે જે ટેગ હતું કે બનાસની બેન ગેનીબેન, અને લોકો જે કહેતા કે ગેનીબેન ઠાકોર તો સિંહણ છે, એ ખરેખર આજે સિંહણે સાબિત કરી બતાવ્યું છે કે ખરેખર તે સિંહણ છે અને લોકોનો આશીર્વાદ એ ગેનીબેન ઠાકોર ઉપર હંમેશા રહ્યા છે. 2 વખત એમને વિધાનસભાની ચૂંટણી લડી, એક સમયે ધુરંધર નેતા મનાતા શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા, અને હવે રેખાબેન ચૌધરી સામે, એમની સામે શંકરભાઈ ચૌધરી હતા, સામે એમની બનાસ ડેરી હતી, સામે ભાજપ હતું, સામે નરેન્દ્ર મોદી હતા. તમે જુઓ તે આટલું બધું સામે સહકારી ક્ષેત્ર આટલું બધું હોવા છતાં ગેનીબેનની ભવ્ય જીત થઈ ગઈ છે. એટલે ક્યાંક ડેટા જે રીતે તમે જુઓ તો આખો એનો માહોલ છે, જે રીતે તમે જોવા મળી રહ્યા છે કે જે રીતે કાર્યકરો છે ક્યાંક ઉત્સાહમાં છે, બધું જોવા મળી રહ્યું છે. આપણી સાથે કોંગ્રેસના કાર્યકરો જોડાયેલા છે. શું કહેશો સાહેબ, કઈ રીતનું માહોલ જોવા મળી રહ્યો છે? હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, ગામ મારું છે ઢુવા, તાલુકો ડીસા. પ્રથમ પહેલાં તો હું બનાસકાંઠા વાસીઓનો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ 18 આલમ અને 36 કોમને લોકોએ ગેનીબેનને વોટ આપ્યા છે, એટલે એ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. અને જે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે પણ સમાજના આગેવાનો રાત દિવસ બેન માટે કામ કર્યું છે તેમને હું લાખ લાખ અભિનંદન આપું છું. અને બેન જે જીત્યા છે એ બે બનાસની બેન ગેનીબેન, એક નારો હતો એ 18 આલમ અને 36 કોમે સાર્થક બનાવ્યો છે કે બનાસની બેન ગેનીબેન, બનાસની બેન ગેનીબેન, બનાસની બેન ગેનીબેન. એટલે કોઈ પણ બનાસની એક સિંહણ બનીને આવી હતી લોકો માટે કામ કરવા માટે, અને સિંહણ બનીને લોકોનું કામ કરશે, 18 આલમનું કામ કરશે, 36 કોમનું કામ કરશે, અને બેન સૌને સાથે લઈને ચાલવા વાળી બેન છે. એટલે દરેક સમાજના ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાત થઈ હતી કે સામે શંકરભાઈ ચૌધરી છે, સામે બનાસ ડેરી છે, નરેન્દ્ર મોદી છે, છતાં પણ એવું લાગતું હતું કે ક્યાં કદાચ ભાજપ સામે છે એટલે ગેનીબેનની જીત નહીં થાય, છતાં પણ જીત થઈ છે. તો એના પાછળના કારણો કયા હશે? એના પાછળના કારણો છે મોદી સરકાર વારંવાર જૂઠું બોલવું, જૂઠથી બોલવું, શંકરભાઈ ચૌધરી સાહેબ ડેરીના પૈસા વાપરે, બનાસના પૈસા વાપરે, આ લોકો આટલા પૈસા વાપરી અને ચવાણોને કિલો ગોળ આપી અને ઠાકોર સમાજના લોકોને અને ગરીબ લોકોને છેતરતા હતા. એ અત્યારે જનતાએ એમનું જે આપવાનું હતું એમને પાછું આપી દીધું છે અને ગેનીબેન જીતી ગયા છે. એને ચવાણું ખાવા માટે ઠાકોર સમાજ હવે નથી. ચવાણું ખાવો તો અમે શંકરભાઈને આપશું, તમારે જેટલું ખાવાનું ખાવો. જે 18 આલમે જે અનિતા હતી એ અનિતાના સામે જીત જે નિશ્ચિત થયો છે બેનનો, એ સમાજ અને 18 આલમ અને દરેક કર્મચારી વર્ગ હોય, 18 આલમ હોય, 36 કોમ હોય અને દરેક સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળી અને ગેનીબેનને જીતાડ્યા છે. એ બદલ હું સૌનો હૃદયપૂર્વક અને દિલથી આભાર માનું છું. બોલો.